મિત્રો, જીવનમાં હંમેશા યાદ રાખજો કે તમે આ દુનિયામાં છો તમારા મા બાપના લીધે. જીવનમાં એવું કામ ના કરવું કે તમારા મા બાપ ને તમારે લીધે નીચે પડવાના દિવસો આવે. મિત્રો, આ સ્ટોરી તમે પૂરી સાંભળો. જીવનમાં હંમેશા ખુશ રહો. દીકરો અચાનક માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા અને તેને લીધે માતા પિતા ખૂબ જ દુઃખી થયા. તેઓએ સંસારના દરેક સુખનો ત્યાગ કરીને દીકરાને સંસ્કાર અને ભણતર આપ્યું હતું. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને જોઈને તેમને પોતાની જિંદગી નિરર્થક લાગી. માતા પિતા ઘણીવાર તેમની જૂની યાદોને યાદ કરીને રડે અને વિચારે કે ક્યાં તેઓએ કચાશ કરી કે આજે એમના દીકરાને એમની ફરજ નથી લાગતી. વૃદ્ધાશ્રમના કર્મચારીઓ તેમની સેવા કરતા, પણ માતા પિતાની આંખો દીકરાને યાદ કરીને મલકતી. ક્યારેક સમાજની રીતે અને ક્યારેક પોતાના લાલચને કારણે લોકોની માન્યતાઓ બદલાય છે, પણ અંતે સાચું સુખ તો પરિવાર સાથે જ મળે. એક દિવસ દીકરો વૃદ્ધાશ્રમમાં પોતાની માતા પિતાને મળવા આવ્યો. માતાના ચહેરા પર દુઃખ અને નિરાશા સ્પષ્ટ હતી, પણ દીકરો હજુ પણ પોતાની જવાબદારીઓથી અજાણ હતો. માતા પિતાએ પોતાના દુઃખદ સમયના પ્રસંગોને કોઈ રીતે મૂક્યા વગર દીકરાને હકારાત્મક રીતે વાત કરી. દીકરાએ તેમના ચહેરા પરનું દુઃખ જોયું, પણ એ હવે થોડો સમજી રહ્યો હતો. તે તેમને પરત ઘરે લાવવાના વચન સાથે દરરોજ મળવા આવતો. માતા પિતાના દિલમાં હજી પણ તેની માટે પ્રેમ અને આશા હતી. અંતે દીકરાએ પોતાના જીવનમાં પરિવર્તન લાવ્યું. એક દિવસ તે વધારાનું બેડરૂમ તૈયાર કરીને માતા પિતાને ઘેર લાવવાની તૈયારીમાં હતો. તે દિવસે માતા પિતા ખૂબ ખુશ થયા અને તેમની આંખોમાં આશા ઝળકી. દીકરાએ જાણ્યું કે તેઓને ઘેર લાવવાથી માત્ર માતા પિતા જ નહીં, તે પોતે પણ સુખી થઈ ગયો. સમય સાથે તેણે સમજ્યું કે પરિવાર એ જીવનનું સાચું ધ્યેય છે અને માતા પિતાની સાથે રહેવાથી જીવનની ખાલી જગ્યા પૂરી થઈ છે. આ પ્રસંગે તેણે ઈચ્છા વ્યક્ત કરી કે કદી કોઈને પણ આવા પરિસ્થિતિનો સામનો ન કરવો પડે. પરિવારમાં રહેલા દરેક સભ્યને સન્માન અને પ્રેમ આપો, કારણ કે તેઓ જ આપણા જીવનના સાચા આશરો છે.